આ બજરંગદાસ બાપાની મેં વાત કરી ને, બજરંગદાસ બાપાએ ભજન હનુમાનજીનું કર્યું. હનુમાનજી બાપુ અંજનીનો પુત્ર. જો હું તો આ બેનું છે ને માની થોડીક વાત કરી દઉં. માં સંતાનને 9 મહિના ઉદરમાં રાખે, એનો જન્મ આપે, લાલન પાલન કરે, બેહતા બોલતા ખાતા પીતા માં શીખવે, અને નામ વાય બાપાનું લાગે. બોલો, ફલાણા ભાઈ જોય, ફલાણા ભાઈ ફલાણી માં હોય ન હોય. તો માનો ભોગ છે એટલો બાપનો નથી, આખી દુનિયાને ખબર છે. તો આ ખોટું નથી, પણ માનું સમર્પણ છે, માનો ત્યાગ છે. માં છે ને એક મમતાની મૂર્તિ છે, મમતાનો મહાસાગર છે. પારકા પોતાના કરે ને એને બાપુ દીકરી કહેવાય. ઠીક છે, અત્યારે તો બધું કઈ બહુ લાંબુ વાત કરે જેવું નથી, પણ પેલાનો સમય બાપુ દીકરીએ ગામનો ઝાંપો ન જોયો હોય, સારી રીતે દીકરીએ ગામનો ઝાંપો ન જોયો હોય, અને 50 કિલોમીટર 100 કિલોમીટર બાપુ દીકરીને વળાવે, એ હાવ બાપુ પારકા પોતાના કરી શકે, પોતાને અપનાવી લે, એને દીકરી કહેવાય. તમે 2 દી ગામત્રે જાઓ ને તમને હાજે એમ થાય ઘર ભેગા થઈ, પણ તમને કોઈ રાખે એવું જ નથી, તમને ઘરે જ જવું પડે. સમર્પણની મૂર્તિ છે. 50 વીઘા જમીન હોય, 2 દીકરા હોય, 1 દીકરી હોય, તો 25 વીઘાના 2 જ ભાગ કેમ પડે? દીકરીનો કેમ નથી પડતો? એનું સંતાન નથી. અને કોઈ દીકરી બાપુ કોર્ટે ચડીને બાપ સામું કોર્ટે ચડી હોય, મારા બાપાએ મારા ભાઈઓને વેચી દીધું, મને કાંઈ ન હોય, એક દાખલો હોય તો મને દેખાડો. અત્યારે કદાચ હશે, અત્યારની વાત નથી કરતો હું. હા, પાછો આ તમને ખુલાસો કરી દઉં. અત્યારે તો અમારે અહીંયા બન્યું છે એટલે કહું, પણ આ પેલાની વાત કરું છું. એ કે મારા બાપાએ જે મને આપ્યું હોય, જ્યાં મને દીધી હોય, બસ મારા માટે હોનાનું છે. હરફ કાંચડે ઉતારીને જેમ વયો જાય ને, એમ દીકરી બાપુ હોય જાય કે હવે આ ઘર મારું નથી બાપુ. પારકા પોતાના કરે એને દીકરી કહેવાય. એટલું સમર્પણ કરે, એટલું લાલન પાલન કરે, તોય બાપુ એની વાહે એના બાપનું નામ રખાયું. શું કામ? એની વાહે એના બાપાનું રાખો. એ કે શું કામ? એ કે આ દારૂની કોથળી તોડીને ધોળીમાં માછું ગાલીને પડ્યો હોય, કોક એમ કે કોનો છે, ફલાણી માનો છે, મારા ખોળી આમ જીવ નહીં રહે, એની વાહે એના બાપાનું રાખો. એ કે માર નથી જોતું. કારણ કે 9 મહિના જેને ઉદરમાં રાખ્યો હોય તો વેદના કેવી હોય એ તો માને ખબર હોય. ઈ દીકરા જો એવા કપાતર પાકે તો માને એમ ન થાય, અરે આ 9 મહિના પાણો મેં ઠાર્યો, તું આવો પાક્યો. ઈ કે એના વાય બાપાનું રાખો. અને હારા દીકરા છે ને એની વાય માનું લાગે. તમને ન ખબર હોય તો કહું, હનુમાનજી કોનો, અંજનીનો, કર્ણ કોનો, કુંતીનો, ભીષ્મ કોનો, ગંગાનો, શિવાજી કોનો, જીજાબાઈનો, ગાંધીજી કોનો, પુતળીબાઈનો. હારા હારા માના બગડેલા બાપાના. માં છે ને, માં ઉપર બેઠી, ધજામ જાઓ, આરાસુર જાઓ, ચોટીલા જાઓ, પાવાગઢ જાઓ, બધે માં ઉપર બેઠી. શું કામ? મારા સંતાનની નજર રહે એટલે માં ઉપર બેઠી છે. આ દેવી માં ભગવતી શક્તિ, અખિલ બ્રહ્માંડના માલિકના વિશ્વનો બનાવવાળી જો કોઈ ધણી હોય ને તો માં ભગવતી દેવી શક્તિ છે. પિંડ જે ધરતીનો બનાવી શકે ઈ માં ભગવતી છે. ધણી તો છે કોઈ બીજો થઈ ગયા બીજા. માં છે ઉપર બેઠી છે, સંતાનની નજર રહે. બાપા બધા ભોંયરામાં છે, તંબકેશ્વર ને રફાળેશ્વર ને ભોંયરેશ્વર ને રિયારિયા સલમું દાબે. માં તો માં છે. ભલામણ મોઢે બોલું, માં હાથે નાનપણ સાંભળે. ઈ મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા. હનુમાનજી મહારાજ નો જયારે જન્મ થાય અને હનુમાનજી માને ઈ માં જીજા અંજની માં ખોળામાં જયારે પૈપાન કરાવવા માટે લીધો ને, અને માં અંજની ની આંખમાંથી આહુડા મીડ્યા પડવા, અને હનુમાનજીને એમ થયું કે દીકરો થયા પછી માના તમામ દુઃખ હોય તો ભાંગીને ભૂકો થઈ ગયા, અને હું કેટલો અભાગ્યો, હું આવ્યો ને મારી માને રોવું પડે. ત્યારે અંજની માં કહે છે કે બેટા તું અભાગ્યો નથી, અભાગણી હું છું. એ કે કેમ? કે મને એવો હરાપ છે કે તને દીકરો થાય ને, જો દીકરો થાય ને તો હવા પોર દી ચડશે ને તારો દીકરો ગુજરી જશે. એટલે હું વિચાર એ કરું છું કે હમણાં સૂરજ નારાયણ ઉગશે ને, હવા પોર થાય ને ત્યાં તું વયો જઈશ, એટલા માટે મારે રોવું પડે. અને તેથી હનુમાન જે હોકાર કર્યો, હો ભાઈ, હળી કાઢી અને સૂરજ નારાયણ ને બાપુ પકડી લે. જો સૂરજ નારાયણ ને પકડાય નહીં, પણ માનું કામ કરવા જાવ ને એમાં બાપુ તમને દુનિયામાં કોઈ વિઘન ન આવે, એ આપણી ગેરંટી. સૂરજ નારાયણ ને પકડે અને
અને આખા દેવ લોકમાં બાપુ ખળભળાટ મચી ગયો કે આ સમય થયો હુરજ કેમ ન ઉગ્યા અને એક દી હુરજ ન ઉગે તો હવે ડબલા જડે કેમ થાય હુરજ ન ઉગે કેમ થાય આ ધરતી આકાશ પવન પાણી અને પ્રકાશ આ 5 તત્વનો આપણો દેહ છે હવારે હું તો એમ કહું છું બધાને કે જાગીને આ 5 તત્વોને પગે લાગ